કોણ કોણ આ પોકરણગઢની ગાદી સંભાળશે? દશરથ રાજા વશિષ્ઠ બાપજીના ચરણમાં ગયા પછી આ જ સ્થિતિ હતી. સંતાન નથી. નંદ બાબા અને યશોદાને આ જ સ્થિતિ હતી. અને આવી પરિસ્થિતિમાંથી સદગુરુ અને સંત જ મને તમને બહાર કાઢે છે, બાકી બીજા કોઈ કાઢી શકતા નથી. વિધાતાના લેખમાં કોઈ 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 મેખ ન મારી શકે. જરૂર પણ હરિગુરુ સંતની કૃપા થઈ જાય તો વિધાતાના લેખમાં પણ સદગુરુ મેખ મારી શકે. કર્મના આંકડા કદાચ આમ 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 અવળા થઈ ગયા હોય, પણ સદગુરુની સાયા પડી જાય ને તો કર્મના આંકડા ઊંધા હોય ને તો હવળા થઈ જાય. એનું પ્રમાણ છે. તમે ઓલો રબર સ્ટેમ્પનો સિક્કો જોયો હશે કે નથી જોયો? આમ ઓફિસોમાં સિક્કા મારે એ સિક્કા તમે જોયા છે ને કે નથી જોયા? એ સિક્કો તમે જોજો, ન જોયા હોય તો જોઈ લેજો. એ રબર સ્ટેમ્પનો સિક્કો જે હોય એ સિક્કોના માલપા જે નામ અને જે આંકડા લખેલા હોય ને એ ઊંધા હોય, હવળા ન હોય. પણ સાઈના ડબ્બાની માલપા બોલી અને સદગુરુ રૂપી સાઈ અને લગાડી દો, અને સદગુરુ રૂપી સાઈ લઈ અને એ કાગળ ઉપર મારો ને તો એ આંકડા અવળા સહી હવળા થઈ જાય કે ન થાય? એમ મારા ને તમારા વિધાતાના ભલે લેખ લખ્યાલા હોય એવા મારા ને તમારા આંકડા અવળા હોય, પણ સદગુરુ કોઈ રબર સ્ટેમ્પના સિક્કાના જેમ આંકડા અવળા હોય અને કાગળમાં જેમ મારે અને કાગળમાં જેમ આંકડા હવળા થઈ જાય, એમ મારા ને તમારા ઉપર કોઈ સંતનો સાંઈ પડી જાય. સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, જિનકે સિર પર હાથ પડે તે જગ સે બડો હોય. જેને જેને સંતના પંજા લાગી ગયા અને સંતના સિક્કા અને પરવાના મળી ગયા ને ભાઈ, એના કર્મના આંકડા રબર સ્ટેમ્પના સિક્કા જેમ ઊંધા હોય ને તો હવળા થઈ જાય, ફેરવી નાખે. એટલે સંત અને સદગુરુનું માધ્યમ છે. એટલે સંત અને સદગુરુ બધાથી પર છે. ગુરુ ગીતાની માલપા તો ભગવાન શિવ એમ કહે છે કે ગુરુ બ્રહ્મા પણ છે, ગુરુ વિષ્ણુ પણ છે, ગુરુ હું સ્વયં પણ છું, ભગવાન શિવ કહે છે. ગુરુને બ્રહ્મા કીધા તો બ્રહ્માના મુખ કેટલા મુખ છે બ્રહ્માના? 3 મુખ છે કે 4? 4 મુખ. 5 મુખ હતા ને, એક કાપી નાખ્યું. ગુરુ ચતુર્મુખી પણ હોય. ગુરુના 4 મુખ હોય. એમાં ગુરુ ગીતાની માલપા બતાવે છે કે ગુરુના 4 મુખ છે અને એમાં 4 મુખના નામ છે. પહેલું ગૌમુખ. ગુરુ ઈ ગૌમુખી છે. ગા પવિત્ર છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓ છે, એમ સદગુરુના ચરણમાં પણ 33 કોટી દેવતાઓ છે. ગુરુ ચરણમાં પણ 4 વેદ ગુરુના ઘરમાં રમે છે. એ ગુરુના ગાયના જે 4 આંચળ છે એ 4 આંચળ એ 4 વેદના પ્રતીક છે, અને એમાંથી જે દૂધની ધારા નીકળે છે એ અમૃત છે. આવું ગુરુ ગીતાની માલપા બતાવે. એટલે ગુરુ ગૌમુખી પણ છે, ગુરુ બહિર્મુખી પણ છે.
આપણે બહિર્મુખ એટલે આપણે બહારથી એને જોઈએ કે એ આપણને જોઈએ કે એટલે ગુરુ બહિર્મુખી છે અને ગુરુ અંતર્મુખી પણ છે. એ આમ ભીતરમાં એની 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 રમતમાં રમતા હોય, અંતર્મુખી નથી કહેતા ફલાણા મહાત્મા બહુ મોજમાં છે, ફલાણા બાપુ બહુ આનંદમાં છે, ફલાણા બાપુ એની 24 કલાક એની મોજમાં હોય. આપ રહે છે આપણી બહિર્મુખ, આપણી સામે, પણ અંદરથી તો અંતર્મુખ છે. અને ચોથું મુખ ગુરુ સન્મુખ છે, આપણી સામે. માતાજીની આરતી છે ને એમાં બતાવે છે આ વાત. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા માતાજીની આરતીમાં બતાવે છે ને. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા. ઓમ જયો જયો માં જગદંબે, સપ્તમે સપ્તપતાવ, સંધ્યા સાવિત્રી માં સંધ્યા સાવી. ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતામાં. ઓમ જયો જયો માં જગદંબે, જય આદ્યાશક્તિ માં, જય આદ્યાશક્તિ. અખંડ બ્રહ્માંડ નિપાર, અખંડ બ્રહ્માંડ નિપાર, પરવે પ્રગટ. ગીતા, ગાયત્રી અને ગૌરી. ગૌરી એટલે ભવાની, ગીતા એટલે આખા ધર્મનો પાયો, ગૌ એટલે ગંગા પાપને હરનારી, અને ભગવતી ગાયત્રી 24 અક્ષરો, જેના 24 અવતારો, એના એક એક અક્ષર લીધો અને પછી એનો મહામંત્ર બન્યો, એને કહે છે ગાયત્રીનો મહામંત્ર. આ 5 જણા પાપને હરનારા છે. ગાય પાપને હરે, ગંગાય પાપને હરે, ગાયત્રી પાપને હરે, ગુરુ પાપને હરે, અને ગીતાનો પાઠ કરવાથી ગીતાજી પાપને હરે. આ 5 જણા 5 નદીઓ છે. એમ ગુરુના 5 મુખ છે, ગુરુના 4 મુખ છે. એક મુખ બ્રહ્માના 5 મુખ હતા, ભાગવતમાં બતાવે. સદગુરુ ગૌમુખ છે. ગૌમુખનું એક કારણ એ પણ બતાવે કે સદગુરુની આંખ અને ગાયોની આંખ, ગાની આંખ અને ગુરુની આંખ બે એક હોય. ગાયોની આંખમાં કરુણા ભરી હોય અને સદગુરુની આંખમાં કરુણા ભરી હોય. એટલે ગુરુની આંખ અને ગાયની આંખ, ગાયની આંખમાં તે આમ 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 તમે નિરખીને જોવો ને તો ગાયની નજરોમાં આમ જળજળિયા ભર્યા હોય, ગાયના ડોળા ઉપર પાણી ફરતું હોય. એમ સદગુરુ પોતાના બાળકને જોવે, પોતાના સાધકને જોવે ને તો ગુરુના ડોળા ઉપર પણ જળજળિયા આવતા હોય છે કે મારો બાપ, મારો દીકરો આવ્યો, મારો 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 લાડકો આવ્યો. માં છોકરાને ભાળી જાય ત્યાં નથી કહેતો મારો બાપ આવ્યો. એ માનો બાપ ન હોય પણ એ એનું માલપા હેત બોલતું હોય, એટલે એને ન બોલવું હોય તો એ બોલાય જાય મારો બાપ આવ્યો. એ બાપ માનો બાપ થોડો છે, એની કરુણાથી બોલાય જાય મારો દાદલ્યો આવ્યો, મારો દીકરો આવ્યો, મારો બાપ આવ્યો. હા, એમ ગુરુને સાધક પ્રત્યે હેત હોય છે, પ્રેમ હોય છે. એટલે ગુરુ ગૌમુખી છે.